ઉપલેટા તાલુકાના મજેઠી ગામે નોબેલ શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ અને પ્રાકૃતિક વિશે માહિતગાર કરાયા. કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા શ્રી જગમલભાઈ ડાંગર મજેઠી દ્વારા ઉમા વનનું નિર્માણ. આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસરો જેવી કે અસાધારણ ગરમી, વરસાદની પેટર્નમાં ફેરફાર, હિમખંડ પીગળવા, ભૂકંપ, વાવાઝોડા વગેરે અનુભવી રહ્યા છે. ત્યારે વૃક્ષારોપણ, પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક અને આપણા સૌની સહિયારી જવાબદારી બની છે. વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ હરહંમેશ વતનની ધરતીનું ઋણ ચૂકવતા તત્પરમાં ઉમિયાના વસંજો કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈઓ બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. આવા જ એક સેવા યજ્ઞ સ્વરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના મજેઠી ગામે પર્યાવરણ પ્રેમી શ્રી જગમલભાઈ ડાંગરના સહયોગથી 500 કરતાં પણ વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવનનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં લીમડા, પીપળા, વડલા જેવા ઘટાદર વૃક્ષોની સાથે સાથે અર્જુન, સાદર, રૂખડો, બીલ, બોરસલી, સેતર, ગુલમહોર સહિતના અનેક ઔષધીય અને પશુ પંખી ઉપયોગી વૃક્ષો પણ વાવવામાં આવેલ છે. આવતા થોડા વર્ષોમાં ઉમાવન એક ઘેઘૂર જંગલ સ્વરૂપ બની જશે, જે અહીંથી પસાર થતા સેંકડો વટેમાર્ગો પશુઓ માટે છાયા આપતું વિરામ સ્થાન બનશે અને હજારો કલરવ કરતા પંખીઓ અને પતંગિયાઓને આશ્રય સ્થાન અને ખોરાક મળી રહેશે. કેપીએસએને અને તેના દાતાઓ શ્રી જગમલભાઈ ડાંગર તથા અન્ય કે જેઓ આ કુદરતને જીવંત રાખવાના પુણ્ય કાર્યમાં મદદ કરેલ તે સર્વેને હૃદયપૂર્વક આભાર માની છે. સાથે સાથે સૌ કોઈ તન, મન અને ધનથી આવા સેવાના કાર્યમાં મદદ કરે તેવી અપીલ છે. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. મારું નામ બારૈયા અચ્યુત છે. હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાનું નામ છે નોબલવુડ સ્કૂલ. આજે અમે પ્રકૃતિના ખોળે મજેઠી આવ્યા છીએ. ત્યાં ઉમાવન, રામવન અને ત્યાં પ્રકૃતિ વિશે આપણે ઘણી બધી વાતો શીખવા મળે છે. અમે અનેક ઝાડ જોયા, તેના ઔષધિઓ અને ઔષધિઓનો શું ઉપયોગ છે તે જોયા અને અહીંયા ઝાડવા ઉપર ચડીને આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. થેન્ક યુ. મારું નામ મારા ભાવસાદ છે અને હું 4થા ધોરણમાં ભણું છું. મારી સ્કૂલનું નામ નોબલવુડ સ્કૂલ છે અને અમે ઉપલેટાથી આવ્યા છે. અમે આજે મટેડી ગામમાં આવ્યા છે. અહીંયા પ્રકૃતિના ખોળે અમે રામવન, ઉપવન પણ જોયું અને એમાં બહુ બધું મેં અહીંયા શીખ્યું પણ છે. અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટીઝ અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધુંય ગ્રીનરી ને બધું જોવા મળે છે.